ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળાનું ધોરણ 10નું ગુજરાતી માધ્યમનું 96.27%, જ્યારે અંગ્રેજી માધ્યમનું 100% પરિણામ આવ્યું. ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લાના ધોરણ 10 બોર્ડનું 83.58% પરિણામ જાહેર થયું છે, જેમાં કુલ 493 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જિલ્લાની 70 શાળાઓનું 100% પરિણામ આવ્યું, ત્યારે ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળાનું ધોરણ 10નું ગુજરાતી માધ્યમનું 96.27%, જ્યારે અંગ્રેજી માધ્યમનું 100% પરિણામ આવ્યું છે. શાળાના આચાર્ય મહેશ ઠાકરે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. હું નારાયણ વિદ્યા વિહારમાં ભણું છું. મારા પર્સન્ટાઇલ 98.31 છે અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મારા ભણવામાં મારો સૌથી મોટો શ્રેય નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ અને તેના શિક્ષકો તથા માતા પિતાને આપું છું. શાળાએ અમને છેલ્લા દિવસ સુધી ખૂબ જ સખત મહેનત કરાવીને આ પરિણામ પ્રાપ્ત કરાવ્યું છે. આગળ હું બાયોલોજી લઈને ડૉક્ટર બનવા ઈચ્છું છું. જય નારાયણ, મારું નામ ગોહિલ જૈન મનીષ કુમાર છે. હું આ શાળાનો વિદ્યાર્થી છું. હું ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. મારા પર્સન્ટાઇલ 99.68 છે અને મારા પર્સન્ટેજ છે 96. હું આ જે પ્રાપ્તિ હું કરી છે તેનો શ્રેય હું મારા શાળાના શિક્ષકો અને મારા વાલીઓને આપવા માંગીશ, કે જેમને મને પહેલેથી જ સપોર્ટ કર્યો અને મને પ્રોત્સાહન આપ્યું. અને મેં બસ એટલું જ કહેવા માંગીશ 10મા ધોરણના વિદ્યાર્થીઓને કે તમે જે કરવા ઈચ્છો છો તે કરો અને પોતાના શિક્ષકોનું ગાઈડન્સ ફોલો કરો, અને તમે એ કરશો તો પછી તમે સારા ગુણ પ્રાપ્ત કરશો જ. આગળ શું કરવાનું? આગળ હું આ જ શાળામાં સાયન્સ કરવા માંગીશ 11-12. મારું નામ સોલંકી દિવ્યા પ્રવીણભાઈ છે. મેં નારાયણ વિદ્યા વિહાર સ્કૂલની વિદ્યાર્થીની છું. મેં 10thમાં 98.52 પર્સન્ટાઇલ અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેનો શ્રેય મારી શાળા નારાયણ વિદ્યા વિહાર તથા તેમના ગુરુજનોને જાય છે, તથા મારા ટ્યુશન ક્લાસીસ અને સૌથી મોટી પ્રેરણાદાયક મારા માતા પિતા અને મારા મોટા ભાઈ બહેનને જાય છે. જુનિયર્સે મેં એ જ સલાહ આપવા ઈચ્છું છું કે 10th જેટલું લોકો દ્વારા કહેવામાં આવે છે તેટલું અઘરું નથી. જો આપણે સારી રીતે મહેનત કરશું તો 7 કલાક કરતાં 3 કલાક વ્યવસ્થિત ભણશું ને તો પણ આપણે A1 ગ્રેડ પ્રાપ્ત થઈ શકશે. મારું નામ ભોચિયા ખુશ્બુ દિલીપભાઈ છે. મારા 10મા ધોરણમાં PR 96% આવ્યા છે અને મારા ટકા 90% આવ્યા છે. હું મારા પરિણામથી ખુશ છું. મારા ટકાનો શ્રેય મારા ટીચરો અને મારા મમ્મી પપ્પાને જાય છે અને ટ્યુશન ક્લાસને પણ જાય છે. આ માટે હું મારા નારાયણ વિદ્યા વિહાર સ્કૂલના શિક્ષકોને આભાર માનું છું. હા, 10મું ધોરણ એ એટલું બધું હાર્ડ નથી, પણ તમે જેવી રીતે મહેનત કરશો તેમ જ તમારા ટકા આવશે. અને આપણે 3-4 કલાક વાંચવું જોઈએ. શું આગળ કરવા માંગો છો? હું આગળ સાયન્સમાં જવા માંગુ છું. જય નારાયણ. આજ રોજ ધોરણ 10ના બોર્ડના પરિણામો જાહેર થયા. સમગ્ર રાજ્યનું પરિણામ ખૂબ સારું આવ્યું છે. પાસ થનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન. અત્રે નારાયણ વિદ્યા વિહારમાં A1માં 17 બાળકો અને A2માં 37 બાળકો આવ્યા છે. દર વર્ષ કરતાં આ વર્ષે ખૂબ ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. સૌ બાળકોને વાલીઓને અભિનંદન આપું છું.